પેટ્રોલ ભરાવા જતો હતો તો મારી નજર પડી આજે સેફ્ટી કાર્ડ આવે એના માટે. હવે આ સેફ્ટી કાર્ડ શા માટે જરૂરી છે એ આપણે આ જે કસ્ટમર છે એને આપણે પૂછી લઈએ, એને શું વિચાર્યું અને શું વિચારીને પછી કરે છે. જી આપનું નામ જણાવો. અક્ષયભાઈ સોલંકી. કયા વિસ્તારમાં રહો છો? બરોડામાં. તો નરોડા. તો તમે શું આ ડિસિઝન તમે લીધું? જો ઘણા લોકો લગાવે છે, ઘણા નહીં લગાવતા, તો તમે શું આમ કઈ રીતના નક્કી કર્યું કે મારે લગાવવું છે? હા, બરાબર. અચ્છા. હા હા. અને તમે આવા બનાવો જોયેલા છે? હા. અને તમારું કામ ફિલ્ડ વર્કનું છે કે તમારું કામ શું? તમે શું કામ કરો છો? અચ્છા, એટલે તમારું કામ ફરવાનું હશે એટલે. હા, બરાબર. તો તમે શું સલાહ આપશો? લગાવવાની સલાહ આપશો કે? હું તો કહું ઉત્તરાયણ પછી પણ લગાવવું જોઈએ, કેમ કે ઉત્તરાયણ પછી પણ અમુક દોરાઓ ઝાડની નીચે લટકતા હોય છે ને એટલે એનાથી આપણી લાઈફ બચી શકે એમ. ઓકે. તો માજી તમે કેટલા ટાઈમથી આ કરો છો? કેટલા દિવસ અગાઉથી? ઉત્તરાયણના 15 દિવસની વાર હોય ત્યારથી તમે આવી જાવ એમ ને? દિવસના કેટલા લોકો લગાવે? આખો 10-15. અને કેટલા રૂપિયા થાય એક જણાના? હા. ઓકે ઓકે, કંઈ વાંધો નહીં, બહુ સરસ કામ છે. ઓકે. ના ના, બરાબર છે. ના ના, હું કરવું જ જોઈએ. અને હું બી મિત્રો તમને સલાહ આપીશ. હા. પછી એને દવાખાને લઈ જતા પહેલાં જ મરી જાય કે? બરાબર. હા, એટલે વાગે નહીં એની પહેલાંથી જ સાવચેતી રાખવી સારી. બરાબર છે. ઓહો. હા, એ આડી અવડી જગ્યાએ વાગે તો ચાલે, પણ આ જે ગળામાં જે વાગે છે એનાથી માણસનું ડાયરેક્ટ જે ગળાની જે વેન્સ હોય નળી એ કપાઈ જાય, એટલે આખા શરીરમાંથી જે બ્લડનું જે સર્ક્યુલેશન થતું હોય એ ત્યાંથી લીક થઈ જાય, એટલે શરીરમાંથી લોહીનું પ્રમાણ ઘટી જાય અને તરત ત્યાં ને ત્યાં માણસ મરી જાય છે. બરાબર. કંઈને ખૂબ સરસ કામ છે. હું બી મિત્રો તમને કહું છું કે તમે પણ આવી રીતના જે છે બધા જોયું જ હશે, અને આઈ થિંક તમે બધા લોકો આવા વાપરતા તો હશો જ. બરાબર છે. આ લોકો આવી રીતે બાંધીને ગુજરાન ચલાવે છે, તો આપણે બી કંઈક કરીએ અને વિચારીએ. થેન્ક યુ માજી. મિત્રો આપણે જેમ જોયું કે ગરીબ વર્ગના લોકો જે આવી રીતના આપણા માટે થઈને ગુજરાન ચલાવે છે, ભલે સિઝનેબલ ધંધો એ વસ્તુ અલગ છે, પણ આપણે બી આપણી સેફટી જરૂરી છે. હવે કાલે ઉઠીને સમજો કે આમાં કોઈનો વારો આવે નક્કી ના કહેવાય, ગમે ત્યારે ગમે તેનો વારો આવે છે, એટલે આપણે પહેલેથી જ આપણી સેફટી રાખીએ તો આપણા માટે સારું છે. એવું નહીં કે ચલો કોઈને સેફ્ટી ગાર્ડ ના લગાવવું હોય અને એમને જો બાઇક એમની પોતાની જે વાહન છે ધીરે ચલાવવું જોઈએ, અને ગળે મફલર કા રૂમાલ બાંધી રાખવું જોઈએ. અને એવું નહીં કે ખાલી ઉત્તરાયણ સુધી જ, ઉત્તરાયણના પણ 2-3 દિવસ પછી પણ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ઉત્તરાયણ પછી જે બિનજરૂરી જે દોરીઓ જે આપણે ફેંકી દઈએ છીએ, તાર ઉપર લટકેલી હોય, ઝાડ ઉપર લટકેલી હોય, એ બી આપણા ગળે ફસાય. પછી આપણે પક્ષીઓનું પણ વિચારવાનું છે. આપણને ચલો આપણે ફસાય તો આપણે ચલો નીકાળી કાઢીએ, પણ પક્ષી ઉડતું ક્યાં ઉડતું એને કોણ નીકાળે? એને પછી 6 મહિના સુધી દોરીઓ એને, તમે બી જોયેલું હશે કે જૂની દોરીઓ ફસાયેલી રહે છે. તો આપણે આ બધાની વસ્તુનું ધ્યાનમાં રાખીને પોતાનું પણ ધ્યાન રાખવાનું છે, પર્યાવરણનું બી ધ્યાન રાખવાનું છે, અને પક્ષીઓનું બી ધ્યાન રાખવાનું છે. હા મિત્રો, જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે
શેર કરો અને બીજાને બી કહો કે સબસ્ક્રાઈબ કરે, જેથી આઈ પ્રોમિસ કે હું આનાથી બી સારા વિડીયો અપલોડ કરીશ. હજી જસ્ટ સ્ટાર્ટિંગ થિંગ્સ છે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ શેર યુ સમથિંગ ન્યૂ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વિડીયો. થેન્ક યુ.